હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં સામ્યતા ધરાવતા કેટલાક સૂત્રો જોઈશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ અંતર. તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે અંતરને E વડે દર્શાવતા હતા. તો ચુંબકીય ક્ષેત્રમાં આપણે અંતરને L વડે દર્શાવીએ છીએ. અચળાંકની અંદર વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે અચળાંક લીધા હતા સમપ્રમાણતા અચળાંક K ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સાઇલોન 0. જે એપ્સાઇલોન 0 આપણને ખબર છે શૂન્યાવકાશની પરમિટિવિટી છે. શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા એને આપણે શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક તરીકે પણ ઓળખીએ છીએ, જેની વેલ્યુ થાય 8.85 ગુણ્યા 10⁻12 એકમ થશે કોલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર, અથવા એનો બીજો એકમ છે ફેરાડે પર મીટર. ચુંબકીય ક્ષેત્રમાં સમપ્રમાણતા અચળાંક લેવામાં આવે છે કે અથવા એને Km વડે પણ દર્શાવવામાં આવે છે. તો K ઇઝ ઇક્વલ ટુ μ0/4π. દોસ્તો અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં K બરાબર 1/4π એપ્સાઇલોન 0, ચુંબકીય ક્ષેત્રમાં સમપ્રમાણતા અચળાંક K બરાબર લેવામાં આવે છે μ0/4π. અને μ0 એટલે આપણને ખબર છે શૂન્યાવકાશની પરમિએબિલિટી અથવા એને શૂન્યાવકાશની પારગમ્યતા પણ કહે છે, જેની વેલ્યુ છે 4π × 10⁻⁷. એનો એક એકમ થાય ટેસ્લા મીટર પર એમ્પિયર, અથવા બીજો એકમ છે ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. આ વેલ્યુ ભૂલી ગયા હોય તો આપણે યાદ રાખીશું. એપ્સાઇલોન 0 ની વેલ્યુ 8.85 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર અથવા ફેરાડે પર મીટર. μ0 ની વેલ્યુ 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર અથવા ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. ઓકે, વિદ્યુત ક્ષેત્રમાં K ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ છીએ 1/4π એપ્સાઇલોન 0. ચુંબકીય ક્ષેત્રમાં K ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ છીએ μ0/4π. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ પર લાગતા બળનું સૂત્ર થાય F ઇઝ ઇક્વલ ટુ QE. અને બે વિદ્યુતભારો Q1 અને Q2 એકબીજાથી R અંતરે મૂકેલા હોય તો તેમની વચ્ચે લાગતા કુલંબીય બળનું સૂત્ર આપણે લખી શકીએ F ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સાઇલોન 0 Q1 Q2 R². બે વિદ્યુતભારો Q1 અને Q2 એકબીજાથી R અંતરે આવેલા હોય તો તેમની વચ્ચે લાગતા કુલંબીય બળનું સૂત્ર થશે F ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સિલોન 0 Q1 Q2 R². અને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ QE. તો ચુંબકીય ક્ષેત્રમાં જો ચુંબકીય ડાયપોલ કે ચુંબકને મૂકવામાં આવે તો એના ધ્રુવો પર લાગતા બળનું સૂત્ર આપણે લખવું હોય તો આપણે લખી શકીએ F ઇઝ ઇક્વલ ટુ Q ની જગ્યાએ P, E ની જગ્યાએ B. જેના આધારે આપણને ધ્રુવમાનનું સમીકરણ મળે P ઇઝ ઇક્વલ ટુ F/B. એવી રીતે P1 અને P2 ધ્રુવ P1 અને P2 ધ્રુવમાન ધરાવતા બે ધ્રુવો P1 અને P2 ધ્રુવમાન ધરાવતા બે ધ્રુવો એકબીજાથી R અંતરે આવેલા હોય તો એમની વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર કંઈક આપણે આ રીતે લખી શકીએ F ઇઝ ઇક્વલ ટુ μ0/4π P1 P2 R². P1 અને P2 ધ્રુવમાન ધરાવતા બે ચુંબકીય ધ્રુવો જો એકબીજાથી R અંતરે આવેલા હોય તો તેમની વચ્ચે લાગતું ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ μ0/4π P1 P2 R² થશે. અને કોઈ ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના ચુંબકીય ધ્રુવો પર લાગતા બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ PB થશે. ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે આપણને ખબર છે કે ડાયપોલના કોઈ એક વિદ્યુતભાર અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ.
વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે, એની દિશા માઇનસ ક્યુ વિદ્યુતભારથી પ્લસ ક્યુ વિદ્યુતભારની દિશામાં લેવામાં આવે છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો ચુંબકના કોઈ એક ધ્રુવમાં અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને આપણે ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, જેને ગુજરાતીમાં ચુંબકીય ચાકમાત્રા પણ કહે છે. દોસ્તો અહીં આપણે પીને ધ્રુવમાન કહીએ છીએ અને યાદ રાખજો કે ધ્રુવમાનનો આધાર એ ચુંબકના દ્રવ્યના પ્રકાર, લખી નાખજો ના હોય તો. ધ્રુવમાનનો આધાર ચુંબકના દ્રવ્યના પ્રકાર, તેની મેગ્નેટાઇઝેશનની સ્થિતિ અને ચુંબકના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. ધ્રુવમાનનો આધાર ચુંબકના દ્રવ્યના પ્રકાર, તેની મેગ્નેટાઇઝેશનની સ્થિતિ અને ચુંબકના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. દોસ્તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો આપણને એકમ ખબર છે એમ્પિયર મીટર સ્ક્વેર, બીજો એકમ જુલ પર ટેસ્લા. ધ્રુવમાનનો એકમ ખબર છે એમ્પિયર ઇન્ટુ મીટર અને બીજો એકમ અહીંથી ન્યૂટન પર ટેસ્લા થશે. ત્યારબાદ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર થાય ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ પી સદિશ ક્રોસ ઈ સદિશ. આનું મૂલ્ય લઈએ તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન થીટા, જ્યાં થીટા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચેનો કોણ છે. ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ અથવા ચુંબકીય સોય અથવા ગજ્ય ચુંબક પર લાગતા ટોર્કનું સૂત્ર લખવું હોય તો ટાઉ સદિશ પીની જગ્યાએ આવી જશે એમ સદિશ અને ઈની જગ્યાએ આવી જશે બી સદિશ. આનું મૂલ્ય લઈએ તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા, જ્યાં થીટા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો કોણ થશે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી સદિશ ડોટ ઈ સદિશ, એટલે યુ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય લઈએ તો આપણને મળશે માઇનસ પી ઈ કોસ થીટા. એ જ રીતે સમાન ચુંબકીય ક્ષેત્રોમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખીએ તો એમ સદિશ ડોટ બી સદિશ, એનો આપણને મૂલ્ય લઈએ તો મળશે માઇનસ એમ બી કોસ થીટા. આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની અક્ષ પર ડાયપોલના કેન્દ્રથી આર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. તો ડાયપોલની અક્ષ, વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હું એને ઝેડ વડે દર્શાવું છું અક્ષને. તો ઈ ઝેડ સદિશ બરાબર આપણે લખી શકીએ 2kp r બાય આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેપ, જ્યાં બી કેપ એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પીની દિશામાંનો એકમ સદિશ છે. જો આર વેરી મચ ગ્રેટર દેન એ હોય તો ઉપરના સૂત્રને આપણે મૂલ્યના સ્વરૂપમાં લખવું હોય તો કંઈક આ રીતે લખી શકીએ ઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2kp બાય આર ક્યુબ, અથવા આ સૂત્રને આ રીતે પણ લખી શકીએ 1/4πε0 2p બાય આર ક્યુબ. એ રીતે ચુંબકીય ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે લખવું હોય તો લખી શકીએ બી ઝેડ સદિશ ઇઝ ઇક્વલ ટુ 2km r. 2k સમપ્રમાણતા અચળાંક, k સમપ્રમાણતા અચળાંક, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p, અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m, અંતર તો r જ, બાય આર સ્ક્વેર, અહીંયા એની જગ્યાએ આપણે l લઈશું l સ્ક્વેર નો હોલ સ્ક્વેર અને એમ કેપ, જે એમ કેપ એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમની દિશામાંનો એકમ સદિશ થશે. સેકન્ડ, આર વેરી મચ ગ્રેટર દેન એલ હોય તો ઉપરના સમીકરણને આપણે મૂલ્યના સ્વરૂપમાં લખવું હોય તો લખી શકીએ બી ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2km બાય આર ક્યુબ, અથવા આપણે લખી શકીએ μ0/4π2m બાય આર ક્યુબ. તેવી જ રીતે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો આપણે લખી શકીએ EY સદિશ બરાબર માઇનસ KP બાય
આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટુ પી કેપ. જો આર વેરી મચ ગ્રેટર ધેન એ હોય તો આ સમીકરણ આપણે લખી શકીએ મૂલ્યના સ્વરૂપે ay ઇઝ ઇક્વલ ટુ કેપી બાય આર ક્યુબ, અથવા લખી શકાય 1/4πε0 પી બાય આર ક્યુબ. એ રીતે ચુંબકીય ડાયપોલની વિષુવરેખા પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખવું હોય, ચુંબકના કેન્દ્રથી આર અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો બીવાય સદિશ બરાબર આપણે લખી શકીએ માઇનસ કે એમ બાય માઇનસ કેપીની જગ્યાએ કે એમ બાય આર સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટુ એમ કેપ. આનું આપણે મૂલ્ય લખીએ કે આર વેરી મચ ગ્રેટર ધેન એલ હોય તો આ સમીકરણ મૂલ્યના સ્વરૂપમાં લખી શકીએ બીવાય ઇઝ ઇક્વલ ટુ કે એમ બાય આરનો ક્યુબ, અથવા μ0/4π એમ બાય આર ક્યુબ. દોસ્તો આ બંને સમીકરણ આ ચેપ્ટર માટે બહુ જ અગત્યના ઘણા બધા MCQ અને દાખલાની અંદર કામ લાગશે કે ગજિયા ચુંબક કે સોલેનોઇડ કે ચુંબકીય ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0/4π2m બાય આર ક્યુબ અને ગજિયા ચુંબક સોલેનોઇડ કે ડાયપોલની વિષુવરેખા પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0/4πm બાય આર ક્યુબ. તો આ બંને સમીકરણના આધારે કહી શકાય કે અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિષુવરેખા પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતાં બમણું છે. બંને સમીકરણમાં માત્ર આ બેનો જ ફરક છે. અક્ષ પર 2m બાય આર ક્યુબ અને વિષુવરેખા પર m બાય આર ક્યુબ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલના આવર્તકાળનું સૂત્ર આપણે લખી શકીએ T ઇઝ ઇક્વલ ટુ 2π રૂટ ઓફ I બાય PE. જ્યાં I ડાયપોલની જડત્વની ચાકમાત્રા છે, P વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને E વિદ્યુત ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલના આવર્તકાળનું સૂત્ર લખવું હોય તો T ઇઝ ઇક્વલ ટુ 2π રૂટ ઓફ I બાય MB, જ્યાં I ડાયપોલની જડત્વની ચાકમાત્રા, M મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, B ચુંબકીય ક્ષેત્ર થશે. એ જ રીતે આવૃત્તિનું સૂત્ર લખવું હોય તો આપણે લખી શકીએ F ઇઝ ઇક્વલ ટુ 1/2π રૂટ ઓફ PE બાય I, અને ચુંબકીય ક્ષેત્રમાં આપણે લખી શકીએ 1/2π રૂટ ઓફ MB બાય I. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને θ1 કોણેથી θ2 કોણે લઈ જવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર આપણને ખબર છે. W ઇઝ ઇક્વલ ટુ PE કૌંસની અંદર cos θ1 માઇનસ cos θ2, અને ચુંબકીય ક્ષેત્ર માટે આ સૂત્રને આપણે લખી શકીશું W ઇઝ ઇક્વલ ટુ MB cos θ1 માઇનસ cos θ2. ડાયપોલને θ બરાબર 0 કોણેથી θ કોણે લઈ જવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર આપણે વિદ્યુત ક્ષેત્રમાં લખી શકીએ PE 1 માઇનસ cos θ. ચુંબકીય ક્ષેત્રમાં W ઇઝ ઇક્વલ ટુ MB 1 માઇનસ cos θ થશે. ફ્લક્સની વાત કરીએ તો વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ E સદિશ ડોટ A સદિશ, મૂલ્ય લઈએ તો phi ઇઝ ઇક્વલ ટુ EA cos θ, જ્યાં θ E અને A વચ્ચેનો કોણ થશે. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આપણે લખીએ તો ચુંબકીય ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ Eની જગ્યાએ B ડોટ A સદિશ phi ઇઝ ઇક્વલ ટુ BA cos θ, જ્યાં θ B અને A વચ્ચેનો કોણ છે. ગાઉસના નિયમની વાત કરીએ તો ઇન્ટિગ્રેશન E ડોટ નોટ ક્લોઝ ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ DA સદિશ ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0. અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશન B સદિશ ડોટ
ડીએ સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એની જગ્યાએ બી, ડીએ એમના એમાં થશે. ઓકે, અહીંયા આપણે પૃષ્ઠ સંકલન લઈએ છીએ. અનંત લંબાઈના તાર માટે સૂત્ર ખબર છે, E ઇઝ ઇક્વલ ટુ 2k લેમડા બાય આર. આ સૂત્રમાં કોઈ મેચ નથી, બંને અલગ અલગ છે. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ બાય 2 પાઈ વાય. અનંત લંબાઈના તાર વડે આર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 2k લેમડા બાય આર થાય અને વિદ્યુત પ્રવાહધારી તારથી વાય અંતરે કે આર અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 આઈ બાય 2 પાઈ વાય કે 2 પાઈ આર આપણે લખી શકીએ. એ જ રીતે એ ત્રિજ્યાવાળી કોઈ એક રિંગ હોય અને એ રિંગની અક્ષ પર એક્સ અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો લખી શકાય. E ઇઝ ઇક્વલ ટુ KQX બાય એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2. રિંગના કેન્દ્ર પર આપણે વાત કરીએ તો રિંગના કેન્દ્ર પર એક્સ બરાબર 0 હોવાથી E બરાબર 0. એક્સની જગ્યાએ 0 મૂકો તો રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0 થઈશે. ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીએ તો આપણને સૂત્ર ખબર છે, મ્યુનિયા સ્ક્વેર મ્યુ 0 NI સ્ક્વેર બાય 2 એક્સનો સ્ક્વેર પ્લસ એનો સ્ક્વેર રેઝ ટુ 3/2. રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કંઈક આવું મળશે. રિંગના કેન્દ્ર પર એક્સ બરાબર 0 તો આપણને મળશે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 NI બાય 2 એ રિંગની ત્રિજ્યા થઈ. ઉર્જા ઘનતાની વાત કરીએ તો ρ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 1/2 એપ્સાઇલોન 0 E સ્ક્વેર. કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત એકમ કદીઠ સંગ્રહિત ઉર્જા 1/2 એપ્સાઇલોન 0 E સ્ક્વેર. સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રમાં એકમ કદીઠ સંગ્રહિત ઉર્જા, ચુંબકીય ઉર્જા, જેને આપણે ઉર્જા ઘનતા પણ કહીએ છીએ, ρb 1/2 બી સ્ક્વેર બાય મ્યુ 0 થશે. પોલેરાઇઝેશનની તીવ્રતા P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી, જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણીને આવ્યા. આ ચેપ્ટરની અંદર આપણે ભણીશું મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ કાઈ M ઇન્ટુ H. કાઈ M એ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે. તો સસેપ્ટિબિલિટીની આપણે વાત કરીએ તો ડાઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી નું સૂત્ર આપણને ખબર છે કે પોલેરાઇઝેશનની તીવ્રતા અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેવાય. તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેપિટલ M અને ચુંબકીય તીવ્રતા કેપિટલ H. M એ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા, H એ ચુંબકીય તીવ્રતા છે અને એ બંનેના ગુણોત્તરને આપણે કહીએ છીએ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી તરીકે ઓળખીએ છીએ. આની સિવાય પણ આપણે ઘણા બીજા સૂત્રો સાબિત કરેલા છે. ચેપ્ટર નંબર 2 ની અંદર એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 1 પ્લસ કાઈ E. તો એને અનુરૂપ અહીંયા આપણે લખી શકીએ મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 1 પ્લસ કાઈ M. આની સિવાય K ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ E. માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K. તો અહીંયા માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક K M બરાબર આપણે લખી શકીએ 1 પ્લસ કાઈ M. તો દોસ્તો આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સામ્યતા ધરાવતા કેટલાક સૂત્ર હતા. તમારા બધા જ સૂત્ર 2 વાર લખીને તૈયાર કરવાના છે, જેથી કરીને ચેપ્ટર નંબર 1, 2 અને 5 ની અંદર જે કોમન સૂત્રો આવે છે એ બધા સૂત્રો તમને આવડી જાય.